આ તરફ વડોદરામાં કાળઝાળ ગરમીનો કહેર છે। વડોદરામાં સતત બીજા દિવસે 43 ડિગ્રી ગરમી છે। ગઈકાલે વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન હતું। આજે પણ 43 ડિગ્રી આસપાસ તાપમાન છે। હીટવેવના કારણે વડોદરાવાસીઓ પરેશાન થઈ ગયા છે। વડોદરામાં ગરમીનો પારો અત્યારે 43 ડિગ્રી। હું અત્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે છું। વાહનો સતત આવતા જોવા મળી રહ્યા છે। ફોર વ્હીલ ગાડીઓ તમામ એસી સાથે આગળ વધી રહી છે, તો જે ટુ વ્હીલર છે ચાલકો ટોપી ચશ્મા સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે। બંને રોડ ઉપર આપણે નજર કરીએ તો વાહનોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે। ક્યાંક આ જે તાપ છે, ગઈકાલે પણ 43.6 ડિગ્રી તાપમાન હતું, હાલ 43 ડિગ્રી તાપમાન છે અને રોડ રસ્તા ઉપર ખૂબ જ ઓછા વાહનો જોવા મળી રહ્યા છે। હવે આગળ વધતા અહીંયા જે સોલાર પેનલ છે અને તેનો જે છાંયો આવી રહ્યો છે તેનો પણ કેટલાક લોકો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો આ સોલાર પેનલ અને તેની નીચે જે છાંયો આવે છે, જતા આવતા જે વાહન ચાલકો છે, રાહદારીઓ ક્યાંક થોડી અહીંયા ગરમીથી રાહત લેવા માટે ઊભેલા જોવા મળી રહ્યા છે। બંને સાઈડ તરફ અહીંયા સામે પણ જોઈ શકો છો કોર્પોરેશનની સાથે પોલીસની ગાડીઓ પણ છે, સતત કામ કરતા હોય અહીંયા તેઓ પણ ઘડી બે ઘડી અહીંયા આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે। વડોદરાની અંદર સતત ગરમીનું જે તાપમાન છે વધતા શહેરીજનો ત્રસ્ત છે। શહેરમાં અનેક વિસ્તારમાં જ્યાં ગરમીનો પારો 43 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે, લોકો ઠંડા પીણા પી અને ગરમીથી રાહત મેળવતા પણ જોવા મળી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગની જે આગાહી છે, આગામી 4 દિવસ સુધી હીટવેવની શક્યતા છે અને આવા સંજોગોની અંદર વડોદરાની અંદર સતત તાપમાન વધતું જોવા મળી રહ્યું છે। 43 ડિગ્રી હાલ છે, ગઈકાલે 43.6 ડિગ્રી હતું, એટલે આજે પણ તાપમાન વધવાની શક્યતા વચ્ચે જો તમારે ખાસ કામ ના હોય તો દર્શક મિત્રો બપોરે 1 થી 4 ઘરે રહેવું હિતાવહ છે। પરંતુ છતાં પણ જો બહાર નીકળવાનું તમારે યોગ્ય લાગે, કામકાજ હોય તો ટોપી ચશ્મા રૂમાલ મોંએ બાંધવું જોઈએ। ટુ વ્હીલરના જે વાહન ચાલકો છે, ફોર વ્હીલર તો ખાસ એસીમાં રહેતા જ હોય છે લોકો, ત્યારે વડોદરામાં સતત વધતું તાપમાન શહેરીજનો માટે ક્યાંક ને ક્યાંક પરેશાનીનું કારણ બનતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।